સોનાલી મેમ, ખૂબ અભિનંદન તમને એક નવી ફિલ્મ મિઠડા મહેમાન. અને આની પહેલા અમે તમને હમણાં જ માણ્યા ઈલું ઈલું ફિલ્મમાં. અમે તમને હંમેશા એક યંગ જનરેશનના માતા અથવા તો એની એક ફ્રેન્ડ અને માતા હોય એવા રિલેશનશીપમાં વધારે જોયા છે. કેમ કે એક એવી પર્સનાલિટી છો તમે કે જેને મા તરીકે બી જોઈ ના શકીએ અને હિરોઈનની ફ્રેમમાં ફિટ ના થાય. એટલે તમારા માટે હંમેશા એક સ્પેશિયલ પાત્ર લખવામાં આવે છે. એક બે વાર અમે તમને ઇન્સ્પેક્ટરના રોલમાં જોયા, તો હંમેશા એક અલગ ફ્રેમમાં તમે હો છો. તો અહીંયા તમારું રોલ અને આ ફિલ્મ વિશે જાણો. જ્યારે તમે કોઈ પણ ફિલ્મ કરતા હોય ત્યારે તમારું જે કેરેક્ટર છે તમારા માટે હિરોઈન જેવું જ હોય, બિકોઝ એ તમારી સ્ટોરી છે, રાઈટ? એટલે હું તો એવું જ માનું છું કે મેં આ ફિલ્મ મારા કેરેક્ટરના હિસાબથી જોઈ છે. જે સીમાનું કેરેક્ટર મારું છે, યશના મધરનો રોલ પ્લે કરી રહી છું. તો સીમાબેનના હિસાબથી મેં આખી સ્ટોરી જોઈ છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ એવી એક વાર્તા છે. બહુ નવું, એમાં કંઈક સાચે કંઈક નવું તમને જોવા મળશે એવું છે. કેરેક્ટર વિશે કહું તો બહુ જ સિમ્પલ સ્વીટ એવી ટ્રેલરમાં તમે એક નાના પીસીસમાં જોયા હશે એવી એક લેડીનું કેરેક્ટર છે. પણ એનું પત્તું જ્યારે ખુલશે ત્યારે તમને એકચ્યુઅલ જે સ્ટોરી છે અને એની વાર્તા શું છે અને કેવી રીતના કનેક્ટેડ છે આ 4 લોકોના સ્ટોરી સાથે, એ તમને ખબર પડશે. વી હોપ કે તમે આ કેરેક્ટરને પણ એટલું જ પ્રેમ આપો જેટલું આગળના કેરેક્ટર્સને આપ્યું છે. અને આવી રીતના જ ગુજરાતી ફિલ્મોને થિયેટરમાં જઈને જુઓ તો તમને વધારે મજા પડશે. એક નાનો સવાલ, ટીઝરમાં જે છે એ બધાએ જોઈ, હા, થિયેટરમાં આવતીકાલ જોવાના છે એ બધું આજે જોઈ લઈશું. તો પબ્લિક માટે એક સરસ મેસેજ આપો કે અહીંયા એ ફિલ્મ જોવા માટે આકર્ષાય કે આ બંને સિવાય તમે જે બી બોલી શકતા હોય ફિલ્મ વિશે જાણો. ખરું. ઘણી બધી ફિલ્મો આપણે જોઈએ છે જેનો ફેમિલી સાથે 100% બેસીને જોવાય એવી આ ફિલ્મ તો છે જ. પણ એની સાથે એક બહુ સરસ બોન્ડ બતાવ્યો છે, એક દીકરા વચ્ચે અને મા વચ્ચે. અને ઘણી વખત આપણે એવું કહીએ છીએ ને કે મધર કાયમ મધર જ રહે, પણ ઘણી વખત દીકરો એ જવાબદારી લઈ લે કે એ માને સમજાવે, કે એ માને સમજે. એવી ઘટના આમાં થાય છે જે બહુ જુદી છે અને ઇન્ટરેસ્ટિંગ પણ છે. તો એના માટે ખાસ જઈને જોજો કાલથી થિયેટર્સમાં મિઠડા. તમારી સાથે આટલી મોટી સ્ટારકાસ્ટ છે, ચાલ જીવી લઈએ. યશભાઈ, આરોહી, આ બધા યંગ જનરેશન સાથે તમને કામ કરવામાં કેવી મજા? યુનિક. બહુ જ મજા પડી. અને ઇનફેક્ટ મને એમની સાથે એટલે યંગર જનરેશન સાથે કામ કરવાની વધુ મજા આવે છે કાયમ જ. બિકોઝ એમનામાં જે એનર્જી હોય છે, જે વાઇબ હોય છે, એમાંથી આપણે ઘણું બધું લેતા હોઈએ છીએ. એનર્જી આપણે એમનામાંથી લેતા હોઈએ છીએ અને એમના જેવા થઈ જઈએ છીએ એનર્જી વાઇઝ. તો મને યંગ જનરેશન સાથે કામ કરવાનું બહુ જ મજા આવે છે અને આમાં પણ એવી રીતના જ રહ્યું. બહુ મજા કરી અમે સેટ પર પણ રમવામાં, સ્ટોરીઝ કહેવામાં અને ઘણું બધું શેર કરવામાં. તો એ બધું કેમિસ્ટ્રી તમને સ્ક્રીન પર 100% થેન્ક યુ, ખૂબ ખૂબ અભિનંદન. હવે પછી એક તમને નવા રોલમાં, નવા રૂપમાં ફરી જલ્દી મળી. યસ, થેન્ક યુ. આવતા મહિને બ્રહ્મા. વાહ.